જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય વિજ્ઞાન. આગળના વિડીયોમાં આપણે ટૂંકમાં ઉત્તર આપો પ્રશ્ન નંબર 1 થી 4 જોઈ ગયા. આજે આપણે જોઈશું પ્રશ્ન 5. પ્રશ્ન 5. વંદામાં શ્વસનની પ્રક્રિયા કેવી રીતે થાય છે? વંદામાં શ્વસનની પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો જોઈએ મિત્રો, વંદો અને અન્ય જીવજંતુઓ શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. વંદો અને અન્ય જીવજંતુઓ શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે. વંદો અને અન્ય જીવજંતુઓ શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર, વંદો અને અન્ય જીવજંતુઓ શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે. વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે, જેને શ્વસનનળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે. આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસનળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જોવા મળે છે. બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, વંદો અને અન્ય જીવજંતુઓ શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે. વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે, જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે. આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસનળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે. બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી. આગળ જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 3. વનસ્પતિમાં થતા શ્વસન વિશે માહિતી આપો. વનસ્પતિમાં થતા શ્વસન વિશે માહિતી આપો. તો જોઈએ એમાં, વનસ્પતિ પોતાના અસ્તિત્વ માટે બધા જ સજીવોની
શ્વસન કરે છે. વનસ્પતિ પોતાના અસ્તિત્વ માટે બધા જ સજીવોની જેમ શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તેના કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચનાને પર્ણરંધ્ર કહે છે, જેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય છે. અન્ય કોષોની જેમ વનસ્પતિના મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. ફરી એકવાર, વનસ્પતિ છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તેના કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચનાને પર્ણરંધ્ર કહે છે, જેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલાબદલી થાય છે. અન્ય કોષોની જેમ વનસ્પતિના મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. મિત્રો, આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8. નીચેના આપેલા વિધાનો કારણ આપી સમજાવો. અહીંયા કારણ આપ્યા છે જે આપણે સમજાવવાના છે. પહેલું છે, ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે સ્નાયુના ખેંચાણથી છુટકારો મળે છે. ગરમ પાણીથી સ્નાન કરીએ મળે છે. તો જવાબ છે કારણ કે. એમાં લખીશું આપણે કારણ કે જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે છે, જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને તે એકઠો થવાથી સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને તે એકઠો થવાથી સ્નાયુઓ ખેંચાઈ જાય છે. ગરમ પાણીનું સ્નાન અને માલિશ રુધિરના વહનને ઝડપી કરે છે. પરિણામે
સ્નાયુઓને મળતા ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને આ વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણપણે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત કરે છે. ફરીથી, ગરમ પાણીથી સ્નાન કરીએ અથવા માલિશ કરીએ ત્યારે સ્નાયુના ખેંચાણથી છુટકારો મળે છે, કારણ કે જ્યારે સ્નાયુઓ અજારક શ્વસન કરે ત્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને તે એકઠો થવાથી સ્નાયુઓ ખેંચાઈ જાય છે. ગરમ પાણીનું સ્નાન અને માલિશ ઓક્સિજનનું પ્રમાણ વધે છે અને આ વધતો ઓક્સિજનનો જથ્થો લેક્ટિક એસિડનું સંપૂર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતરિત કરે છે. આગળ જોઈએ મિત્રો, બીજો પ્રશ્ન જોઈએ. શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ લાગે છે. કેમ આપણને શારીરિક પ્રવૃત્તિ પછી ભૂખ લાગે છે? તો એમાં લખીશું, કારણ કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે ઝડપી શ્વાસ લે છે. પરિણામે વધુ ઓક્સિજન કોષો સુધી પહોંચે છે. તે ખોરાકના દહનને ઝડપી બનાવે છે અને શક્તિ મુક્ત થાય છે. ફરી એકવાર, કારણ કે જ્યારે વ્યક્તિને વધારાની શક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે ઝડપી શ્વાસ લે છે. પરિણામે વધુ ઓક્સિજન કોષો સુધી પહોંચે છે. તે ખોરાકના દહનને ઝડપી બનાવે છે અને શક્તિ મુક્ત થાય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 9. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. પહેલો છે, જારક અને અજારક શ્વસનમાં જોવા મળતી સમાનતા અને અસમાનતા નોંધો. આપણે નોંધવાની છે. તો લખીએ એમાં જારક શ્વસન. તો જારક શ્વસનની પ્રક્રિયા ઓક્સિજનની હાજરીમાં થાય છે, જ્યારે અજારક શ્વસનની પ્રક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે. જારક શ્વસનની પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ પાણી મળે છે અને અજારક શ્વસનમાં અંતે લેક્ટિક એસિડ મુક્ત થાય છે. જારક શ્વસન પ્રક્રિયામાં શક્તિ ઉત્પન્ન કરવા શક્તિનો પુરવઠો મર્યાદિત હોય છે. અજારક શ્વસનમાં શક્તિની જરૂરિયાત ઊભી થાય ત્યારે તે પૂરી કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે જારક શ્વસનનું ઉદાહરણ પ્રાણીઓ અને વનસ્પતિમાં થતું જારક શ્વસન. અજારક શ્વસનમાં તો કે મનુષ્યના કોષો, ઈષ્ટ વગેરેમાં થતું શ્વસન એ અજારક શ્વસન છે. આકૃતિ દોરી સમજાવો. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકમાં મનુષ્યની શ્વસન પ્રક્રિયાની આકૃતિ આપેલ છે. તમારા પાઠ્યપુસ્તકમાં આ આકૃતિ આપેલ છે, જે તમારે દોરવાની છે અને પછી એના લખવાનું રહેશે. તો એમાં લખીશું, મનુષ્યમાં શ્વાસ નસકોરા દ્વારા લેવામાં આવે છે. આ શ્વાસ નસકોરામાં થઈને નાસિકા કોટરમાં જાય છે. નાસિકા કોટરમાંથી હવા શ્વાસ નળી
નસકોરા દ્વારા લેવામાં આવે છે. આ શ્વાસ નસકોરામાં થઈને નાસિકા કોટરમાં જાય છે. નાસિકા કોટરમાંથી હવા શ્વાસનળી દ્વારા ફેફસામાં પહોંચે છે. ફેફસામાં ઉરસ ગુહામાં આવેલા છે. આ ગુહા બંને બાજુએથી પાંસળીઓ દ્વારા ઘેરાયેલું હોય છે. આ ઉરસ ગુહાના તળિયે એક મોટા પડદા જેવી રચના આવેલી હોય છે, જેને ઉદરોપટલ કહે છે. તો તમારે પણ આ રીતે વ્યવસ્થિત લખવાનું રહેશે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.